લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2081 ઈસવીસન 2025, પોષ વદ ત્રીજ, ગુરુવાર, તારીખ 16/1/2025. આજના સૂર્યોદયનો સમય સવારે 7:24 અને સૂર્યાસ્તનો સમય સાંજે 6:16. આજની ચંદ્ર રાશિ છે કર્ક. આ કર્ક રાશિ સવારે 11:17 સુધી રહેશે, ત્યાર પછી રાશિ રહેશે સિંહ, અને આજનું નક્ષત્ર છે આશ્લેષા. તો મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં મળેલી લક્ષ્મીને સાચવીને વાપરીએ તો જીવનમાં ક્યારેય કોઈ તકલીફ નથી પડતી. આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની રાશિ રહેશે કર્ક. 11:17 સુધી જન્મેલા બાળકોની રાશિ કર્ક, અને ત્યાર પછી જન્મેલા બાળકોની રાશિ રહેશે સિંહ. આજના જન્મેલા બાળકો જીવનમાં પોતાના બળથી ધનવાન બને. તો મિત્રો, હવે સમય થયો છે આજનો સુવિચાર જાણવાનો. મિત્રો, માનવીએ બીજા કોઈની ટીકા કરતાં પહેલાં પોતાની જાતને જોવી જોઈએ કે ભાઈ આપણામાં કેટલા અવગુણો ભરેલા છે, એને દૂર કરવા જોઈએ ને પછી કોઈની ટીકા કરવી જોઈએ. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહ. મિત્રો, ઘણો બધો કફ થઈ ગયો હોય, છાતીમાં કફ જામી ગયો હોય ને તો 5 થી 7 ગ્રામ જેટલું મધ દિવસમાં 4 વાર ચાટીને ખાવું જોઈએ. થોડા જ દિવસમાં તમારી છાતીમાંથી કફ છૂટો થઈને નીકળી જાય. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. મિત્રો, આજે એક નિયમ કરજો કે કોઈને પણ અપમાનિત નહીં કરતા, બરાબર? કારણ કે આપણે કોઈનું અપમાન કરીએ છીએ, આપણને એમ લાગે કે ભૂલી ગયો, ના, એ વ્યાજ સહિત વસૂલ થાય છે અને સમય આવે આપનું અપમાન થાય જ છે. તો બને ત્યાં સુધી કોઈનું અપમાન ન કરવું, બરાબર? તો મિત્રો, હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનું. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આજે આવકમાં સુધારો થતો દેખાય છે, આવક વધતી દેખાય છે. પણ મિત્રો, આ જે આવક છે આજની, એ જળવાઈ રહે એનું ધ્યાન ચોક્કસ રાખજો, અને તમારી જાવકનું પલ્લું ભારે ન થઈ જાય એની કાળજી પણ આજે તમારે રાખવાની છે. આજે વેપારમાં કંઈક નવું કાર્ય આપણે કરી શકીએ, અને આજે ઋતુગત બીમારીથી આપણું પોતાનું સ્વાસ્થ્ય આપણે સંભાળીને રાખવાનું છે. આજનો શુભ રંગ ગુલાબી. વૃષભ રાશિવાળા માટે આજે ધનનો ખર્ચ વધતો દેખાય. આજે છે ને વધુ પડતા લાગણીશીલ રહેવાની શક્યતા છે વૃષભ રાશિવાળાઓ. તો આજે લાગણીવશ થઈને ખોટા ખર્ચાઓ ન થાય કે કોઈ જગ્યા પર આર્થિક નુકસાન વધુ ન થઈ જાય એની કાળજી અવશ્ય રાખજો. આજે પારિવારિક વાતાવરણ પણ થોડું તંગ રહેતું દેખાય છે, તો ત્યાં પણ તમારે સમજી વિચારીને આચરણ કરવાનું છે. આજનો શુભ રંગ આસમાની. મિથુન રાશિવાળા માટે આજે પોતાની બચત વધારવાનો પ્રયત્ન કરવાની જરૂરિયાત દેખાય છે. આજે નાના નાના ખર્ચાઓ પર કાપ મૂકીને આપની બચત વધે એવું આયોજન જો કરીએ ને તો આપણા ભવિષ્ય માટે એ સારું સાબિત થાય. આજે આર્થિક પાસું છે ને એની પર ધ્યાન વધુ આપજો, એની પર ધ્યાન કેન્દ્રિત કરીને આગળ ચાલજો. આજે ગૃહસ્થ જીવનમાં અનુકૂળ વાતાવરણ રહી શકે છે. આજનો શુભ રંગ લાલ. કર્ક રાશિવાળાએ આજે વાદ વિવાદથી દૂર રહેવાનું છે, ગેરસમજ ટાળવાની છે. આજે છે ને કર્ક રાશિવાળાએ પોતાના મનને પોતાના કાબૂમાં રાખવાનું છે, કાબુ બહાર ન થાય એની કાળજી રાખજો. આજે નાણાકીય વ્યવહારમાં પણ સાચવજો, અને આજે કાર્યક્ષેત્રમાં વ્યસ્તતાથી ભરેલો દિવસ છે.
આજનો શુભ રંગ ક્રીમ. સિંહ રાશિ. સિંહ રાશિવાળાએ આજે પોતાના હરીફોથી સાચવીને રહેવાનું છે. આજે પારિવારિક સંબંધોમાં પણ આપણે ખૂબ સાવધાની રાખીને આગળ વધવાની જરૂરિયાત દેખાય છે. આજે ઉતાવળિયો નિર્ણય આપણને નુકસાન પહોંચાડી શકે છે, તો કોઈ પણ નિર્ણય લેતા પહેલા 2 વખત વિચારીને આગળ ચાલવું જરૂરી. આજનો શુભ રંગ પીળો. કન્યા. કન્યા રાશિવાળા માટે આજે દિવસ સારો સાબિત થાય. સવારથી જ એક નક્કર આયોજન સાથે તમે દિવસ શરૂ કરશો અને આર્થિક પગલાઓ પર પૂરતું ધ્યાન આપી શકશો. એના કારણે તમારી આર્થિક પરિસ્થિતિ આજે સ્થિર થતી દેખાશે. આજે કાર્યક્ષેત્રમાં કંઈક નવું કાર્ય કરવાની યોજના પણ આપણે આજે બનાવી શકશું. અને મિત્રો, આજે એક નાનકડી સલાહ, કોઈ સારા સત્કાર્યથી દિવસની શરૂઆત કરજો તો વધુ ફાયદો રહેશે. આજનો શુભ રંગ આછો કેસરી. મયુર, વાહ. હે હાય મયુર. હાય, કેમ છે? બસ એકદમ મજામાં. પણ તું, મતલબ તારી તબિયત તો એકદમ ડાઉન હતી ને? હા દોસ્ત, આ પહેલાં મારી તબિયત ખૂબ જ ખરાબ રહેતી હતી અને ડૉક્ટરના મંતવ્ય પ્રમાણે મારે શું કરવું એ મને સમજાતું જ ન હતું. અને સૌથી વધારે તો પૈસાનું પણ પાણી થતું હતું દોસ્ત. પછી તે શું કર્યું? દોસ્ત, દવા કરું કે દુઆ એની મને કાંઈ સમજણ નહોતી પડતી. અને ત્યાર પછી મારા જિંદગીમાં લાલ કિતાબ જેવો એક જાદુઈ ચિરાગ આવી ગયો ને, કે જેણે મારા જીવનમાંથી અંધકારને દૂર કરી નાખ્યો. અને એના સાયન્ટિફિક ઉપાયોથી આજે હું તારી સામે સ્વસ્થ થઈને ઊભો છું. અરે વાહ મારા દોસ્ત. ચાલ. શું માનવ જીવનમાં રોગ મહારોગ ક્યારે આવે એની જાણકારી લાલ કિતાબ દ્વારા મળી શકે છે? હા, જરૂરથી. 20 વર્ષ અગાઉથી આ રોગ મહારોગની જાણકારી મેળવી શકાય છે અને લાલ કિતાબના યોગ્ય ઉપયોગ દ્વારા તેમાંથી બચી પણ શકાય છે. તો બનાવી લો તમારી પોતાની લાલ કિતાબ. તુલા રાશિવાળા માટે આજે કોઈક અગત્યના કામ અંગે કોઈ નાનકડો પ્રવાસ થવાની શક્યતા છે. અને શક્ય છે કે આ પ્રવાસમાં તમારા પરિવારના કોઈક સભ્ય સાથે હોય. અને મિત્રો, આ જે ઘટના આજે દેખાય છે એમાં ખાસ એક વાત કહું કે જો પરિવારના કોઈ સભ્ય સાથે યાત્રા કરવાની હોય તો બને ત્યાં સુધી એમની સાથે કોઈ પણ પ્રકારનો વાદ વિવાદ કરવો નહીં. આજે તમારે તમારા વેપારમાં પણ લાભદાયક પાસાઓ પર ધ્યાન આપવાનું છે અને તમારા પોતાના વિચારોને સકારાત્મક રાખવાના છે. આજનો શુભ રંગ સિલ્વર. વૃશ્ચિક. વૃશ્ચિક રાશિવાળાએ આજે ખાસ શેર સટ્ટાથી દૂર રહેવાનું છે. અને જે લોકો પોતાનો અંગત વેપાર કરે છે એ લોકો માટે આજે ઘણા બધા પાસાઓ પર એક સાથે ઝઝૂમવું પડે તો નવાઈ નહીં. આપણી પેલી કહેવત છે ને, એક રાત ને વેશ ઝાઝા, એવો ઘાટ આજે થતો દેખાય. આજે સામાજિક અને આર્થિક આ બંને બાબતો પર તમારું ધ્યાન પૂરતું રહેવું જરૂરી. આજનો શુભ રંગ લાલ. ધનરાશિ. ધનરાશિવાળા માટે આજે ખાસ કરીને નોકરી કરતા લોકો માટે આજે અવરોધોનો સામનો કરવો પડે તો નવાઈ નહીં. પણ મિત્રો, આજે આપણે પોતે જ આ બાબતનું ધ્યાન રાખીશું, સમયસર હાજર થઈશું, કામમાં ચોરી નહીં કરીએ અને વફાદારીથી કામ કરીશું તો કોઈ તકલીફ ન પડે. વેપારી મિત્રોએ આર્થિક બાબતમાં સાચવીને આગળ ચાલવું. આર્થિક બાબતનો કોઈ પણ નિર્ણય કોઈ યોગ્ય વ્યક્તિની સલાહ લઈને લેવો જરૂરી. આજનો શુભ રંગ પીળો. મકર. મકર રાશિવાળા માટે આજે વેપારમાં પ્રગતિ આવતી દેખાય છે. આજે ભાગ્યનો સાથ મળે. ઘણા દિવસથી અટકેલા કાર્યો આજે આપણે પૂર્ણ કરી શકીએ અને એને સારો લાભ આપણે લઈ શકીએ. આજે બપોર પછી કોઈક સારા સમાચારની પ્રાપ્તિ પણ તમને થાય. આજનો શુભ રંગ આસમાની. કુંભ રાશિ. કુંભ રાશિવાળા માટે આજે દિવસ સારો છે, પણ મનનો ઉચાટ તમને આજે પરેશાન કરી શકે છે. આજે કોઈ નવી તક મળે, તમે એને ઝડપી પણ લો, પણ એ મળેલી તકની ઉપર કામ કરવા માટે આપનું મન તૈયાર ન હોય ને એને કારણે આપના મનમાં એક
ઉચાટનો અનુભવ થાય. પણ મિત્રો આજે મનને શાંત રાખીને વિલંબમાં પડેલા કામને આગળ વધારજો અને મળેલી તકનો સંપૂર્ણ લાભ લેવાની કોશિશ કરશો તો વધુ ફાયદો મળે. આજનો શુભ રંગ લીંબુ જેવો પીળો. મીન રાશિવાળા માટે આજે સવારથી જ મનમાં કંઈક નાની મોટી મૂંઝવણો ઊભી થતી દેખાય છે, પણ મિત્રો જરાક પણ ડરવાની જરૂરિયાત નથી. મોસાળ પક્ષથી કંઈક એવા સાથ સહકાર મળી જાય કે આજની મૂંઝવણ આપણે બહુ સરળતાથી પૂરી કરી શકીએ અને એનો લાભ લઈ શકીએ. આજે કંઈક નવું કાર્ય કરવાની સંભાવનાઓ મોટી છે અને નોકરિયાતોને કોઈક નવી જવાબદારી સોંપવામાં આવે તો એ તમારે સ્વીકારવાની છે. તો મિત્રો આજનો શુભ રંગ છે કેસરી. તો આ હતું તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિ પર. આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.